સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટોપિક છે JEE અને નીટ સ્પેશિયલ. તો જે આપણે છેલ્લા લેક્ચરમાં 5મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું એ આપણે ટેક્સ્ટબુકમાંથી બધા ટોપિક્સ અને બનતા JEE ના પણ બધા ટોપિક, નીટના બધા ટોપિક આપણે કવર કરેલા છે. બરાબર. હવે આજનો જે ટોપિક છે એ છે JEE નીટ સ્પેશિયલ. આ ટોપિકની અંદર શું કરશું? તો જે સ્પેશિયલ ટોપિક છે કે જે અમુક ટોપિક જે એવા હતા કે જે જૂની ટેક્સ્ટબુકમાં હતા, બરાબર છે, તમારું જે અત્યારે NCERT ટેક્સ્ટબુક છે એની પહેલાંની જે સેમેસ્ટરવાળી ટેક્સ્ટબુક હતી એની અંદર અમુક ટોપિક્સ હતા. એ ટોપિક અત્યારે નવી ટેક્સ્ટબુકમાં આપણને આપ્યા નથી. એક એ ટોપિક છે. અને બીજા કે અમુક પ્રકારના પ્રશ્નો ક્યારેક નીટમાં કે JEE-માં ક્યારેક પૂછાતા હોય છે. બરાબર. તો એ પ્રશ્નોને પણ આપણે આ લેક્ચરની અંદર કવર કરશું અને ઓલા ટોપિક પણ કવર કરશું કે જે ટોપિક એમાં આપેલો નથી અને ઇમ્પોર્ટન્ટ હોય. બરાબર. એના રિલેટેડ તમે અત્યારે જો કોઈ મટીરિયલ કરતા હોય કે કંઈ તમે બુક સોલ્વ કરતા હોય તો એની અંદર તમને એ ટોપિક જોવા મળશે, એ ટોપિકના રિલેટેડ ક્વેશ્ચન્સ જોવા મળશે. હવે ત્યારે તમને એવું થશે કે આ ટોપિક હજી આપણે ચાલ્યા નથી, પણ એ આપણી ટેક્સ્ટબુકમાં નથી અને હવે ખરેખર એ સિલેબસમાંથી નીકળી ગયા છે. NCERT-ના સિલેબસમાંથી એ ટોપિક નીકળી ગયા છે, પણ તમને લોકોને મટીરિયલ સોલ્વ કરવામાં સરળતા રહે એટલા માટે થઈને આપણે અત્યારે આ સ્પેશિયલ લેક્ચર એનો અરેન્જ કરેલો છે. તો જે પહેલો ટોપિક છે આજનો બાકી છે એ છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. લેંગમ્યુર અધિશોષણ સમતાપી. આ એક ટોપિક આજે આપણે મહત્વનો છે જે ભણવાનો છે. તો અધિશોષણ સમતાપી વક્ર, અધિશોષણ સમતાપી જે હતા એમાં આપણે એક ટોપિક ભણેલો છે. એ ટોપિકનું નામ હતું ફ્રુન્ડલીચ. આપણે જો સાઈડમાં એને લખીએ અત્યારે તો એ ભણેલો તમે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ભણેલું છે. અને એની અંદર સૂત્ર પણ ખ્યાલ છે, એમ એ ચલે છે પ્રેશરના 1/n ઘાતમાં P⁴1/n. આ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એનું સૂત્ર છે. બરાબર. આ આપણે ઓલરેડી કરેલું છે અને આગળ તમે જ્યારે પણ ભણેલા છો ત્યાં આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ભણ્યું છે. એની જેમ જ લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે પણ એક અધિશોષણ સમતાપી આપ્યું હતું. તો એને લેંગમ્યુર અધિશોષણ સમતાપી તરીકે ઓળખાય છે. અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી જે છે એની જે ખાસિયતો છે અને કેવી રીતે આવ્યું એના વિશે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ, સૌથી પહેલા તો શું હતું તો કે ભાઈ લેંગમ્યુર અધિશોષણ સમતાપી જે છે એ અમુક ધારણાઓ ઉપર આધારિત હતું. બરાબર છે. એની અંદર અમુક વાત ધારેલી હતી. તો એની અંદર શું ધારેલું હતું? જે ધારણાઓ ઉપર આધારિત હતું લેંગમ્યુર અધિશોષણ સમતાપી, એની અંદર શું ધારેલું હતું? તો સૌથી પહેલું એવું ધારવામાં આવેલું હતું, એમ ધારવામાં આવેલું કે દરેક અધિશોષણ સ્થાન સરખા હોય છે. બરાબર. આ એની સૌથી પહેલી ધારણા હતી કે અધિશોષણ થતું હોય જે જગ્યાએ પણ એ બધી જ જગ્યાએ અધિશોષણ સ્થાન આખા બલ્કની અંદર, આખા સંયોજનમાં, આખા અણુમાં એ અધિશોષણ સ્થાન છે એ દરેક સરખા હોય છે. એ અલગ અલગ સ્થાન હોતા નથી, બધાના સ્થાન એક સરખા છે. અને બીજું કે એની બાજુના સ્થાન અને તે બાજુના સ્થાન ખાલી છે કે ભરેલા, બાજુના સ્થાન ખાલી છે કે ભરેલા તેના પર આધાર રાખતા નથી. આ એક સૌથી પહેલી એની અભિધારણા હતી. જો તો ધારેલું હતું એની અંદર કે હવે અધિશોષણ સ્થાન હોય, આ આપણે બધા વિચારીએ અત્યારે જે રાઉન્ડ કર્યા છે આપણે એમ ધારી લઈએ છીએ કે આ બધા અધિશોષણ સ્થાન છે. બરાબર. આપણે અત્યારે સમજવા માટે એવું ધારી લઈએ છીએ કે આ બધા અધિશોષણ સ્થાન છે. તો અધિશોષણ સ્થાન આ બધા એક સરખા હોય છે. આની અંદર કોઈ ફેર હોતો નથી. આ અધિશોષણ સ્થાન ભરાઈ જાય તો એ એના ઉપર આધાર ન રાખે કે બાજુનું સ્થાન ખાલી છે કે ભરાયેલું. બરાબર. આ બાજુનું સ્થાન પણ ભરાયેલું હોય, આ પણ ભરાયેલું હોય, કદાચ આ ખાલી હોય તો આને કંઈ ફેર પડે નહીં. બધાને પોતપોતાની સેપરેટ મેથડ હોય છે. બરાબર. તો એની બાજુનું સ્થાન ખાલી છે કે ભરાયેલું એના પર આધાર રાખતા નથી. જો એ ભરાયેલા હોય તો પણ કાંઈ ફેર પડતો નથી, ખાલી હોય તો પણ કાંઈ ફેર પડતો નથી. બરાબર. અને બીજું કે આ સમતાપી જે છે, આ અધિશોષણ સમતાપી છે, આની અંદર બે અલગ અલગ પ્રક્રમોને ધ્યાનમાં લીધા છે. બે અલગ અલગ પ્રક્રમો, એ કયા પ્રકારના પ્રક્રમો છે? તો બે અલગ અલગ પ્રક્રમો જે છે એને ધ્યાનમાં લીધા છે. બે અલગ અલગ પ્રક્રમો પણ એના પરસ્પર વિરોધી પ્રક્રમો કહેવાય છે. બે પરસ્પર વિરોધી
પ્રક્રમોને ધ્યાનમાં લીધા છે. તો બે પરસ્પર વિરોધી પ્રક્રમો કે જે આની અંદર બે અલગ અલગ પ્રક્રમ થતા હોય છે, બે પ્રક્રિયાઓ અલગ અલગ થતી હોય છે, એને ધ્યાનમાં લેવામાં આવી છે. તો કઈ કઈ બે પ્રક્રમોને ધ્યાનમાં લીધા છે? તો કે કોઈ પણ ઘન પદાર્થ છે એની સપાટી ઉપર વાયુ અણુઓનું અધિશોષણ થતું હોય. બરાબર, કોઈ ઘન પદાર્થ છે એની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ થતું હોય છે. તો પહેલો પ્રક્રમ છે કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ થાય છે. બરાબર, જે અધિશોષણ થાય છે એ ઘટનાને સંઘનન કહે છે. બરાબર, તો પેલું પ્રક્રમ હતો ક્યાં? ઘન પદાર્થની સપાટી પર વાયુ અણુઓનું અધિશોષણ થાય છે. અને આ ઘટનાને સંઘનન કહે છે. આ જે અધિશોષણ થાય છે એ ઘટનાને શેના તરીકે ઓળખીએ છીએ? સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. તો અધિશોષણ થાય છે એ ઘટના સંઘનન છે. તો પેલું આપણે ધારેલું હતું, જે પહેલી ધારણા કરેલી હતી, અલગ અલગ વિરોધી બે જુદા જુદા વિરોધી પ્રક્રમ છે એમાંથી પહેલું છે અધિશોષણ થવું, એટલે કે એ ઘટનાને સંઘનન તરીકે ઓળખી. અને જે બીજી ઘટના છે, બરાબર, બીજો પ્રક્રમ છે એટલે કે બીજી પ્રક્રિયા છે કે ઘન પદાર્થની સપાટી ઉપરથી વાયુ અણુઓનું દૂર થવું. ઘન પદાર્થ છે, ઘન પદાર્થની સપાટી ઉપરથી વાયુ અણુઓનું દૂર થવું, એ બીજી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને બાષ્પાયન તરીકે ઓળખવામાં આવે છે. ઘન પદાર્થની સપાટી પરથી વાયુ અણુઓનું દૂર થવું એટલે આપણે અપશોષણ થવું કહી શકીએ. અપશોષણ થવું, આ ઘટનાને બાષ્પાયન કહે છે. આ ઘટનાને બાષ્પાયન કહે છે. બરાબર, તો જે અપશોષણ થાય છે, જેમાં અપશોષણ થાય છે એ ઘટના છે આપણી બાષ્પાયનની ઘટના. તો પહેલી ઘટના હતી સંઘનન, કે જેમાં ઘનની અંદર વાયુઓ અધિશોષિત થાય છે. અને બીજી ઘટના હતી બાષ્પાયન, કે જેમાં ઘનની અંદર વાયુઓ છે, જેમાં ઘનમાંથી વાયુઓ અપશોષણ થાય છે, વાયુઓનું અપશોષણ થાય છે. બરાબર, તો આ બાષ્પાયન તરીકે ઓળખાય છે. અને બીજું, લેંગમ્યુરે એવું ધાર્યું કે આ બંને પ્રક્રમો છે એના વચ્ચે સંતુલન સ્થપાઈ જતું હોય છે. તો બંને પ્રક્રમો વચ્ચે સંતુલન સ્થપાય છે. લેંગમ્યુરે ધાર્યું કે બંને પ્રક્રમો વચ્ચે સંતુલન સ્થપાય છે. એટલે કે સંઘનનનો અને બાષ્પાયનનો દર સમાન થાય છે. સંઘનનનો દર અને બાષ્પાયનનો દર સમાન થાય છે. અને ઉપરાંત એવું પણ ધારેલું હતું એને સાથે સાથે કે અધિશોષિત વાયુ એક જ અણુ જેટલી જાડાઈ ધરાવતો હોય છે. તો જો આની અંદર સંઘનન અને બાષ્પાયનનો દર સમાન થાય છે, એ પણ ધારણા કરેલી હતી. અને ઉપરાંત બીજું શું ધારેલું હતું? ઉપરાંત એ પણ ધાર્યું કે અધિશોષિત વાયુ એક જ અણુ જેટલી જાડાઈ ધરાવે છે. એક જ અણુ જેટલી જાડાઈ ધરાવે છે. એટલે કે જો એક અણુ જેટલી જાડાઈ ધરાવતો હોય તેનો મતલબ એવો થાય કે એટલે કે તે એક આણ્વીય સ્તર રચે છે. એટલે કે તે એક આણ્વીય સ્તર રચે છે. તો જે એક આણ્વીય સ્તર રચે છે એવું કયા પ્રકારનું આપણે અધિશોષણ ભણ્યા હતા કે જેની અંદર એક જ આણ્વીય સ્તર બનતું હતું? તો એ અધિશોષણ હતું આપણું રાસાયણિક અધિશોષણ. તો આપણે આની અંદર એ પણ કરી શકીએ. તે એક આણ્વીય સ્તર રચે છે જે રાસાયણિક અધિશોષણ માટે બંધ બેસતું છે. જે રાસાયણિક અધિશોષણ માટે બંધ બેસતું છે. બરાબર,
તો આ રાસાયણિક અધિશોષણ માટે આપણે લેંગમ્યુર અધિશોષણ સમતાપીનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત ફ્રુનલીજ અધિશોષણ સમતાપીનો ઉપયોગ થતો હોય છે, પણ એ ફક્ત ભૌતિક અધિશોષણ માટે છે. આપણે ભણીએ છીએ રાસાયણિક અધિશોષણમાં, તો લેંગમ્યુર અધિશોષણ સમતાપી છે, એનો ઉપયોગ આપણે રાસાયણિક અધિશોષણ માટે થતો હોય છે. તો લેંગમ્યુરે આપેલા સૂત્ર મુજબ x/m એનું સૂત્ર શું હતું? હવે જોઈ છે લેંગમ્યુરે જે આખી આપી ધારણા કરી એના ઉપરથી એને એક સૂત્ર આપ્યું. એ સૂત્ર શું હતું? x/m બરાબર a ઇન્ટુ પી અપોન 1 + p ઇન્ટુ બી. આ એનું આપેલું સૂત્ર છે. x/m બરાબર એપી અપોન 1 + પીબી. તો જ્યાં x/m છે, જ્યાં x/m છે એ અધિશોષણની માત્રા છે, જ્યાં x/m છે એ શું છે? અધિશોષણની માત્રા છે. પી છે એ દબાણ છે, જે લાગુ પડેલું દબાણ હોય અધિશોષણ સમયે જે દબાણ લાગુ પડેલું હોય એ દબાણ છે એ પી છે. અને એ અને બી આ બંને અચળાંક છે. એ અને બી છે અચળાંક છે, જે તાપમાન ઉપર અને અધિશોષણની માત્રા ઉપર આધાર રાખતા હોય છે, એવા અચળાંક છે એ અને બી. તો આને આપેલું સૂત્ર છે. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 તરીકે ઓળખીએ છીએ. હવે આ સમીકરણને જ્યારે 1 નંબર આપ્યો, હવે આના ઉપરથી આગળ દબાણ વધારતા કે દબાણ ઘટાડતા શું અસર થાય એ પણ જોઈએ. એની પહેલા તમે લોકો એક વખત આનો જે નોટ્સ બનાવવાની છે તમારે, એના રિલેટેડ મેં લખેલું છે. આ ટેક્સ્ટબુકમાં કે કંઈ તમને મળશે નહીં, તો તમારે આના રિલેટેડ જે નોટ્સ બનાવવાની છે એના માટે તમે એકવાર એને લખી લ્યો અથવા તમે જોઈ લ્યો. હવે જોઈ છીએ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક મતલબ કે આની અંદર જે આપણે x/m = AP upon 1 + PB લખેલું છે, આ જ સૂત્રને આપણે નીચા અને ઊંચા દબાણે પણ શું થાય છે એ ધારીએ. બરાબર, જેથી કરીને આપણને આઈડિયા આવે કે દબાણની અસર એમાં શું છે. જો જે સૂત્ર લખેલું છે સમીકરણ 1, એના ઉપરથી તમને આઈડિયા જ નહીં આવે કે નીચા દબાણે શું થઈ શકે, ઊંચા દબાણે શું થઈ શકે. કે ભાઈ અધિશોષણની માત્રા જે છે x/m એ દબાણની સાથે કેવી રીતે છે. x/m જે અધિશોષણની માત્રા છે એ દબાણની સાથે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે, એ આપણને ખ્યાલ આવતો નથી. તો એના માટે આપણે એ જોવું પડે કે દબાણ ઊંચું હોય ત્યારે શું થાય અને દબાણ નીચું હોય ત્યારે શું થાય. એટલે કે ઊંચા દબાણે જે અસર થતી હોય એ જોવાની હોય અને નીચા દબાણે જે અસર થતી હોય એ જોવાની હોય. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખી લઈએ ફરીથી. x/m બરાબર a ઇન્ટુ પી અપોન 1 + p ઇન્ટુ બી. આ સમીકરણ નંબર 1, જ્યાં x/m છે એ અધિશોષણની માત્રા છે, એ અને બી અચળાંક છે, પી એટલે દબાણ છે. હવે નીચે આપણે પહેલી કન્ડિશન વિચારીએ. પહેલી કન્ડિશન છે આપણું નીચું દબાણ. તો નીચા દબાણ સમીકરણ 1, સમીકરણ 1 કેવું બને નીચા દબાણે? x/m બરાબર a p અપોન 1 + p ઇન્ટુ બી. પણ અહીં શું થશે? અહીં પી ખૂબ જ નાના હોવાથી પી બી ને 1ની સાપેક્ષે અવગણતા હવે જો શું થાય છે, અહીંયા પી ઇન્ટુ બી છે, પી ની કિંમત ખૂબ જ નાની છે. બરાબર, આપણે કહી દીધું નીચા દબાણે, તો પી ની કિંમત ખૂબ જ નાની છે. તો પી ની કિંમત ખૂબ જ ઓછી હોય તો પી ઇન્ટુ બી આ કિંમત પણ બહુ નાની થશે, જેને આપણે 1ની સાપેક્ષમાં અવગણી શકતા હોય. તો 1ની સાપેક્ષે જો આપણે એને અવગણી શકીએ તો હવે નવું સમીકરણ શું બનશે? x/m બરાબર a ઇન્ટુ પી છેદમાં 1 રહેશે. તો a ઇન્ટુ પી બને. તો આ શું દર્શાવે છે? આ સમીકરણ નંબર આપણું 2. માનો કે આ સમીકરણ નંબર 2 લખીએ તો આ શું છે અત્યારે આપણને કે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં છે. બરાબર, અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે એવું દર્શાવે છે. અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે. આવું કોના ઉપરથી સાબિત થાય છે? સમીકરણ નંબર 2 ઉપરથી. સમીકરણ બીજું છે એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે અધિશોષણની માત્રા જે છે x/m છે એ દબાણના સમપ્રમાણમાં આવી જાય છે. ઓકે, ત્યાર પછી આ પહેલી કન્ડિશન હતી નીચું દબાણ. બીજી કન્ડિશન વાપરીએ ઊંચા દબાણ. તો જો દબાણ ઊંચું હોય તો હવે સમીકરણ 1 કેવી રીતે લખવું ફરીથી? જો દબાણ ઊંચું હોય
તો એવી રીતે સમીકરણ 1 લખવું હોય છે ઊંચા દબાણમાં તો કેવી રીતે લખવું એને? તો આ વખતે પી ની કિંમત ખૂબ જ મોટી છે. x/m બરાબર એપી ના છેદમાં 1 પ્લસ પીબી. હવે આમાં શું કરવાનું છે? અહીં પી ની કિંમત ખૂબ જ વધુ હોવાથી અહીં પી ની કિંમત ખૂબ જ વધુ હોવાથી હવે જો પી ની કિંમત બહુ મોટી છે તો શું બનવાનું છે? પી ગુણ્યા બી, આ કિંમત બહુ મોટી બનશે, બહુ વધારે બનશે, તો એની સાપેક્ષમાં આપણે એકને અવગણી શકશું. તો ખૂબ જ વધુ હોવાથી પી ઇન્ટુ બી ની સાપેક્ષે એકને અવગણી શકાય. આમાં પી બી ને એકની સાપેક્ષે અવગણેલો હતો, આમાં શું કર્યું છે? પીબી ની સાપેક્ષે એકને અવગણી શકાય છે, કારણ કે પી ની કિંમત ખૂબ જ મોટી બની ગઈ છે. તો એપી ના છેદમાં પીબી, આ રીતે સમીકરણ બનશે આપણું. તો હવે સમીકરણ લખીએ, નવું શું બને છે? x/m બરાબર એપી અપોન પીબી. પી અને પી કેન્સલ થઈ જાય તો x/m બરાબર a ના છેદમાં બી. આ આપણું સમીકરણ બનશે ઊંચા દબાણે. તો ઊંચા દબાણે સમીકરણ નંબર બન્યું, આને કહી દઈ 3. તો સમીકરણ 3 શું દર્શાવે છે? કે અધિશોષણની માત્રા ઊંચા દબાણે, જો અહીંયા નીચા દબાણે જોઈએ તો અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં હતી, પણ ઊંચા દબાણે અધિશોષણની માત્રા દબાણથી સ્વતંત્ર છે, કારણ કે આખા સૂત્રમાં દબાણ ક્યાંય આવતું જ નથી. તો આના માટે લખી શકીએ ઊંચા દબાણે અધિશોષણની માત્રા દબાણથી સ્વતંત્ર છે. દબાણ ઊંચું હોય ત્યારે અધિશોષણની માત્રા છે એ દબાણથી સ્વતંત્ર બને છે, કે આની અંદર ક્યાંય પણ દબાણ આવતું નથી, આખા સમીકરણમાં ક્યાંય દબાણ આવતું નથી. તો આ થઈ ગયું લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા પીની બે કન્ડિશન, એક નીચા દબાણે અને બીજું ઊંચા દબાણે. હવે આગળ જોઈએ કે હવે એ અને બી ની કિંમતો છે એ કેવી રીતે શોધવી? એ અને બી અચળાંક છે એટલી તો ખબર પડી ગઈ, પણ એ અને બી ની કિંમતો એ કેવી રીતે શોધવી જોઈએ? એ અને બી ની કિંમતો શોધવા માટે શું કરવું પડે? તો પેલા ક્ષમતા પી લખીએ સમીકરણ 1 પ્રમાણે. સમીકરણ 1 પરથી પેલા તો x/m બરાબર એપી અપોન 1 પ્લસ પી ઇન્ટુ બી. ઓકે, તો આ સમીકરણ 1 લખ્યું છે. હવે આને આપણે ઉલટાવી દઈએ. ઉલટાવીને લખતા એટલે m/x બની જશે 1 પ્લસ પીબી અપોન એપી. હવે છેદ છે 1 પ્લસ પીબી ના છેદમાં એપી છે, તો છેદ છે એ બેને સેપરેટ સેપરેટ આપી શકાય ગણિતના નિયમ પ્રમાણે. તો આ બને m/x બરાબર 1 ના છેદમાં એપી પ્લસ પીબી ના છેદમાં એપી. આવી રીતે બનશે, એમાં પી અને પી કેન્સલ થઈ જશે. તો હવે આ સમીકરણ બનશે m/x ઇક્વલ ટુ 1 અપોન એપી પ્લસ બી ના છેદમાં એ. આવું સમીકરણ બનશે. તો બી ના છેદમાં એ બન્યું, તો જો આખું સમીકરણ જે બન્યું, આ સમીકરણ નંબર આપણે 4 કહી દઈએ તો સમીકરણ 4 ને y બરાબર mx પ્લસ સી સાથે સરખાવી શકીએ. આ છે y બરાબર mx પ્લસ સી સાથે સરખાવતા આ સીધી રેખાનું સમીકરણ બને છે. y બરાબર mx પ્લસ સી સીધી રેખાનું સમીકરણ, આ પણ સીધી રેખાનું સમીકરણ એના જેવું બની ગયું. તો હવે જ્યાં આની સાથે સરખાવીએ તો શું બને? y બરાબર છે m/x બને, x છે એના બરાબર શું બનશે? આમાં જે x છે એના બરાબર બનશે 1 ના છેદમાં p. m ઢાળ જે છે, ઢાળ છે એ 1 અપોન a બનશે, અને c છે એ બનશે b/a. તો આ સીધી રેખાનું સમીકરણ છે. સમીકરણ 4 સીધી રેખાનું સમીકરણ છે. તો m/x વિરુદ્ધ 1 અપોન p બરાબર, m/x વિરુદ્ધ 1 અપોન p એટલે y વિરુદ્ધ x નો આલેખ દોરતા, જો આપણે આનો આલેખ દોરીએ m/x વિરુદ્ધ 1 અપોન p, તો એનો આલેખ દોરવાથી m બરાબર 1/a અને આંતરછેદ બરાબર b/a. m એટલે ઢાળ, ઢાળ m બરાબર 1 અપોન a અને આંતરછેદ c એટલે b/a પરથી
એ અને બી મેળવી શકાય. તો આપણને ઢાળ મળે અને આંતરછેદની કિંમત મળે. આ બંને ઉપરથી આપણે એ અને બી જે અચળાંક છે એ અચળાંકની કિંમતો પણ ગણી શકીએ છીએ. તો આમાંથી જે પ્રશ્ન પૂછાતા હતા, જે પ્રશ્ન પૂછાઈ શકે હજી પણ એવા છે આ લેંગમ્યુર અધિશોષણ સમતાપીમાંથી, કે જ્યારે નીચું તાપમાન હોય કે દબાણ નીચું હોય, તાપમાનની વાત નથી, દબાણની વાત છે, કે જ્યારે દબાણ નીચું હોય એવા ટાઈમે અધિશોષણ છે એ કેવી રીતે અધિશોષણની માત્રા છે એની સાથે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ, આ પ્રકારનો પ્રશ્ન હોય. જ્યારે દબાણ ઊંચું હોય ત્યારે એની અંદર શું કન્ડિશન હોય એ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. એટલે નીચા દબાણે અને ઊંચા દબાણે પણ પૂછાય છે. ઓકે, ત્યાર પછી આ બંને પૂછાતા હોય છે. ત્યાર પછી એ અને બી ની કિંમતો જેને y બરાબર mx પ્લસ સી સાથે સરખાવી તો શું મળે એના રિલેટેડ ક્વેશ્ચન હોય. એની કિંમત અને બી ની કિંમત કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો પડે, કયો મળે, સીધી રેખા મળે, એ કઈ રીતે મળે એ આલેખ પણ પૂછાતો હોય છે. તો આ રીતે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આ સિવાય હવે જો કંઈ બાકી હોય તો લેંગમ્યુર અધિશોષણ સમતાપીની મર્યાદા. લેંગમ્યુર અધિશોષણ સમતાપીની ફક્ત બે મર્યાદા છે. પેલું કે ફક્ત રાસાયણિક અધિશોષણ માટે જ લાગુ પડે છે, ભૌતિક અધિશોષણ માટે લાગુ પડતું નથી. તો આ મર્યાદાની અંદર લખી શક્યા ફક્ત કોના માટે છે, ફક્ત રાસાયણિક અધિશોષણ માટે. ફક્ત રાસાયણિક અધિશોષણ માટે લાગુ પડી શકાય, કારણ કે આની અંદર એક આણ્વીય સ્તર બનતું હતું. આપણે આગળ વાત કરીએ એમાંની અંદર એક આણ્વીય સ્તર બને, તો એક આણ્વીય સ્તર બનતું હોય ત્યારે ફક્ત એને રાસાયણિક અધિશોષણ માટે જ લાગુ પાડી શકાય છે. અને ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે અચળ તાપમાને જ કામ કરે છે. અચળ તાપમાને જ એનો ઉપયોગ યોગ્ય છે. બરાબર. જો તાપમાનની અંદર ફેરફાર થતો હોય, પ્રક્રિયા દરમિયાન તાપમાન બદલતું હોય, પ્રક્રિયા દરમિયાન 30 ડિગ્રી સેલ્સિયસમાંથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે તાપમાનમાં ફેરફાર થતો હોય એવા સમયે લેંગમ્યુર અધિશોષણ સમતાપીને લાગુ પાડી શકાતું નથી. તો આ બે એની મર્યાદાઓ છે. આ ફક્ત અચળ તાપમાને જ કામ કરે છે અને ફક્ત રાસાયણિક અધિશોષણ માટે જ ઉપયોગી છે. તો આ લેક્ચરની અંદર આપણે જેરેબલી અને નીટ સ્પેશિયલ 12મો લેક્ચર હતો, એની અંદર આપણે લેંગમ્યુર અધિશોષણ સમતાપી ભણ્યા. નેક્સ્ટ લેક્ચર હવે એક નાનો ટોપિક બાકી છે, જે છે ગોલ્ડ નંબર, સુવર્ણ આંક. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.